હાલો મિત્રો, આજે તો વાડીએ છે ને 10 લીટર દૂધ લઈને આવ્યા છે ને વાડીએ બનાવવાના છે પેંડા. એના માટે તો ભાઈ બકડીઓ માંડી દીધું છે, દૂધ નાખી છે બકડીયામાં, કેમ કે અમારે 10 લીટરના પેંડા બનાવવાના છે ને બધા મિત્રો છે. જો ભાઈ બહુ મજા આવવાની છે ભાઈ, અને પેંડા બનશે કંઈ ઘટે નહીં એવા, કેમ કે નીકળા દૂધના પેંડા બનાવવાના છે. હાલો ભાઈ, મસ્ત મજાનો તાપ થઈ ગયો છે ને પેંડા બને છે ને ભાઈ પેંડાને છે ને એક ધારા હલાવવા પડે, અગર છે ને ભાઈ હેઠે ઓલું થઈ જાય, બાટી જાય, એટલે તો એક ધારા આવી રીતના હલાવવા પડે. અગર હેઠે સોટી જોઈએ ને તો પછી પેંડામાં છે ને વાઇસ આવે ભાઈ, એટલે તો ભાઈ એક ધારો હલાવવાનું ચાલુ રાખવું પડે ને બધાના વારા કરવાના છે ને ભાઈ. ગામડે ભાઈ પેંડા બનાવવાની બહુ મજા આવે ભાઈ, એમાં શિયાળો આવી ગયો એટલે બધા મિત્રો ભેગા થાય બહુ મજા આવે. તમારે પણ પેંડા ખાવા હોય તો વિયાવો વાડીએ. પકાભાઈનો વારો પૂરો થઈ ગયો, ભીમભાઈનો વારો આવ્યો પેંડા હલાવવાનો, ને અમારા છે ને ભાઈ ભોલાભાઈને નીંદર આવી. ભોલાભાઈ તો સુઈ જાય ગોદડું ઓઢી. થોડીક વારમાં તમારા રઘુભાઈ આવી ગયા છે સુરતથી પેંડા ખાવા, અને ભાઈ જો રઘુભાઈ પણ કોટ પહેરીને આવ્યા, કેમ કે ભાઈ સુરતથી આવે એને ભાઈ બહુ ટાઈટ હોય ને બધા મિત્રો જો આવી રીતના ભાઈ ખાટલે બેસી ગયા છે, પેંડાની વાટે થઈ કઈ પેંડા બને ને પેંડા બનાવવાનું ચાલુ છે અમારે. જો ભાઈ 2 કલાક પછી દૂધમાં છે ને ભાઈ મોરસ નાખી છે, કેમ કે ભાઈ દૂધ છે ને બધું બળી ગયું હતું, તો આવી રીતના મોરસ નાખી ભાઈ. ને હવે છે ને ભાઈ હવે જ મેન વસ્તુ છે ભાઈ, કેમ કે હવે ભાઈ પેંડામાં મોરસ નાખી દઈએ ને પછી પેંડા છે ને આમ જામી જવા જોઈએ. હવે અમારે ભોલાભાઈનો વારો આવ્યો ને ભાઈ જો બકડીઓ ભોલાભાઈ હાથમાં પકડી લીધું છે ને ભાઈ બહાટી બોલાવે છે ભાઈ. હવે છે ને ભાઈ પેંડા છે ને હવે 10-15 મિનિટમાં પેંડા બની જાય ને બધા મિત્રો વાટે છે ભાઈ પેંડા ખાવાની. હાલો મિત્રો, અમારે પેંડા તો મસ્ત મજાના બની ગયા છે, પણ બરાબર જામ્યા નથી ને રબડી થઈ ગઈ છે. હાવ ને ભાઈ પેંડા છે ને ભાઈ બનવાના છે મસ્તના, થોડીક વાર લાગશે જો ભાઈ, કેમ કે ભાઈ જેટલું દૂધ હતું કેટલું 10 લીટર દૂધ હતું એ બધું બાળી નાખ્યું, જો આવી રીતના એટલા પેંડા બીના છે. ને હવે અમારે છે ને ભાઈ પેંડા જામી જવા જોઈએ. હવે પેંડા છે ને ભાઈ બકડી ઉતાર લેવાનું છે ને જમાડી દેવાના છે પેંડા. ચૂલા ઉપર પેંડા છે ને અમારે જામતા નથી, એટલે ભોલાભાઈ છે ને સીધા બકડીઓ લઈને વહી ગયા કુંડીમાં, કેમ કે ભાઈ પેંડાને છે ને હવે ટાઢા થવા દેવા પડે. કેમ કે મિત્રો અમારે પેંડા બની ગયા છે મસ્ત મજાના, પણ થોડાક જામી જાય તો મજા આવે, ને અત્યારે છે ને થોડાક રબડી જવા છે ને આપણે પેંડા બનાવવાના છે. તો ચલો મિત્રો, અમારે હવે પેંડા બની ગયા છે. ચલો મિત્રો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ છીએ નવા વિડીયોમાં. બાય બાય.